કારણ કે આશાદીપમાં ભણતા સવારે કેટલા વાગે 6:30 પોગી જતા 7 7:30 લગભગ આઈ થિંક સ્કૂલ શરૂ થઈ જતી. સૌનું ભલું કરજો, શરૂઆત મારાથી કરજો એવું બધું આના બધાનું ભલું કરશે. આણે રોવડાવી આણે દેખીએ શકતો ચીટક્યો ભેરો આવતા હવે મોટી મળી નથી તો આ રીતના કઈ કરવાનું એનું લેવા દો. નવો જુગાડ કોઈને અપનાવો હોય તો કહેજો. બને નકુ તો કાઢે બારો હે નકુ તો કાઢે બારો. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંગ સિંગાળા વ્લોગ. મંદિર તરફ જઈએ પણ ત્યાં ઠાકોરજીને એટલે ભગવાનને થાળ ધરાવાય છે. ભગવાન ગીતાબેન સિંગાળાનો થાળ સ્વીકારી રહ્યા છે. પાછળ મસ્ત કીર્તન ભજન આવે છે. આ કીર્તન સાંભળો ને એટલે મને મારા સ્કૂલના દિવસો યાદ આવે. કારણ કે આશાદીપમાં ભણતા સવારે કેટલા વાગે 6:30 પોગી જતા 7 7:30 લગભગ આઈ થિંક સ્કૂલ શરૂ થઈ જતી. સ્પીકરમાં આ ગીત જ બધા સવારના પોરમાં હાલતા હોય અને અમારે તો એને ડેઈલી ટેસ્ટ હતી, ડેઈલી એક્ઝામ દેવાની. પણ પછી અમે ટેવાઈ જતા, અમે તોડ કરી લીધો હતો, ઘરે જ લખીને આવતા હતા હાલતું. મમ્મી હવે ત્યાં કંઈક કરે છે કામ. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમાં કેપ્સ્યુલ અહીંયા ચડાવ્યું પાણી ભરીને હે? પણ આ શું ટાઢું રહે ત્યાં પાછી ના ઓલું આઈસ બોક્સ આવી ગયું છે પણ એની માટે આઈસ જ હોય ને. આઈસ કાર લઈને જવાનું હતું પણ કઈ ગયો નહોતો એટલે પ્રોગ્રામ કેન્સલ હતો. અને શાક બનાવ્યું છે રીંગણાનું એવું લાગે છે. રીંગણા બટાકા દેખાતા નથી. બટાકા ઇન્વિઝિબલ યુઝ કર્યા છે, નવા માર્કેટમાં આવ્યા છે. પછી અમારે અમરોલીમાં જ મળે છે, તમારે ત્યાં ટૂંક સમયમાં આવી જશે. તો દેખાય ને એમાં રીંગણા. મમ્મી પૂછે કયા. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. હે મહારાજ, સૌનું ભલું કરજો, શરૂઆત મારાથી કરજો એવું બધું આના બધાનું ભલું કરશે તો હરી છે. ચાલો હવે મેનુ પૂછી લઈએ આખું. મમ્મી બપોરનું શું છે? બીજું આન પાવી આવો થોડાક, ત્યાંથી કઈ દેખાતું જ નથી. ઓલું કીધું કઈ સારું આવતું છે. ચાલો નાસ્તો કરીએ. નાસ્તો તો રેગ્યુલર જ છે. હજી ફાફડી લેવા જવાનો ગાળો નથી મળ્યો, એટલા વ્યસ્ત છે. અને આજે એસી માં સુતા હતા ને એટલે ખબર જ ન રહી સવાર ક્યારે પડી ગઈ. તો પડદો ખુલ્લો હતો તે દી માથે ખબર પડી સવાર પડી ગઈ. મમ્મી જાગી ગયા હતા પણ મારે લેટ થઈ ગયું કારણ કે ઠંડુ ઠંડુ હતું. ગોદડું ઓટીને સૂતો હતો એટલે આવું થાય. પેલો હોય ને એટલે હવે જીમમાં કેમ જવું મારે તમે. ચાલો નાસ્તો કરી લીધો, જવું છે ઓફિસે. બેગ કમ્પ્લીટ થઈ ગયું છે, ખાલી ટિફિન ભરવાનું બાકી છે. પણ ટિફિન મમ્મી ભરે છે, મારે ખાલી આમાં મૂકવાનું હોય. અને ટીવીમાં તારક મહેતા ચાલે છે તો તમને ક્વેશ્ચન કરું છું, મને કમેન્ટમાં કહેજો જેને એ રીતનું હોય. આને તમે ઓળખતા દેશો, આને નહીં. આને ઓળખો છો ને? એવો જેને હાળો હોય એ મને કમેન્ટમાં કહેજો એ રીતનું છે. કમેન્ટમાં ન કહી શકતા જગજાહેર થાય એવું હોય તો મને પર્સનલી કહેજો, ખબર પડે કે એ રિયલમાં એવું હોય. અમારા કેસમાં તો એવું કઈ જ આવ્યું નથી, તો કે અમારું થયું નથી એટલે કે ખ્યાલ ન હોય ને. અને મિત્ર વર્તુળમાં કોઈને એ રીતનું છે નહીં. જેને હોય એવું તો કહેજો. બાકી મમ્મીએ જો તાત્કાલિક ચેનલ ચેન્જ કરી નાખી. ચાલો મમ્મી હવે જાઉં છું ઓફિસ. સાંજે મળ્યા. હવે જય સ્વામિનારાયણ. ચાલો મળીએ સીધા સાંજે. A few moments later. ચાલો ગાઈસ, સાંજ પડી ગઈ છે અને ઘરે આવી ગયો છું. અને આજે મારા બાપુજીનું જમવાનું કીધું છે. તમને પણ ક્યાં બતાવ્યા છે? એને શરમ આવે એટલે આપણે નહીં બતાવીએ. અને પાણીકી આવી છે આજે મારા બેનના નણંદની છોકરી. ક્યાં ગઈ? ભૂલી ગઈ. ઊંચી છે.
હાલો એ નાના ને તમને લાઈટ શરૂ રખાય એમાં કે વાંધો નહીં. ક્યાં ઉઠી ના એસી વાળી પૂર આવે પાણી ઉઠી છે નાની લટ્ટી કરી ગઈ છે હમણાં જાગે પછી મળી જાય બહુ મજા આવે છે રમાડવાની કિલકિલાટ વાળી છે અને તેલના આપડા તેલમાં શું કરવાનું એટલા વલમ મોટા બા જો ગોણા કરવા મળ્યા છે મોટા બા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શર્મા જો ઉપર જોતે એ બધા નવાઈ લાગતી છે સાઈ છે હું છે અને મારા પપ્પા પાણી કિના રમકડે ચાલુ કરી દીધું રમવાનું એ છે ચાલો હમણાં પાણી જાગી જાય પછી મળીએ અને આજ સાંજે એક પ્રોગ્રામ છે એ તમે જોડા રહેજો બ્લોગમાં હમણાં આવશે ચાલો પાણી જાગી ગઈ છે અને તમે છે જોવો તમે આને રોવડાવી આને દેખીએ શકો ચીટક્યો ભેરો આવતા વેર બિચારી કેવી રમતી હતી જો જો નાની 4 મહિનાની 4 મહિનાની થઈ ને 5 મહિનાની 4 મહિનાની થઈ મારા માસી ને બધા આવ્યા છે એ જો આજ ઘર ચેન્જ કરે છે તાર વે તો દીદી બહુ ખરાબ લાગશો મને કેટલું લોગ માં આવી ગયા સારું ઉતારી જાય છોકરીઓ હવે અમને શું હોય એવા એટલી કોઈ કે ઘણું જીવો એમ કહેવાનું ને ઉધરસ આવે એટલે ઘણું જીવવાનું ચાલ છે ને અહીંયા મમ્મી રો જમવાનું તો આજે ઘણું બધું હતું એ તો તમને કઈ દેખાડું નથી કારણ કે મહેમાન હતા મહેમાન ભાઈ શર્માતા હતા પપ્પા બે ગયા છે બાકી બધા અહીંયા બેઠા છે મહેમાન લોકો હવે તમે જમી લો હાલો ચાલો હવે છે ને હમણાં આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ કરવાનો છે એનો સામાન બધો આવી ગયો છે અરે એને સામાન ફેરવવાનો છે મારા માસા ને સામાન ફેરવવાનો છે માસા કેમ લાગે ફરી વાર અરે ફરી જાય ને ફરી જાય સામાન કે છે હે આઈસ્ક્રીમ કે સામાન ફેરવવાનો પછી આઈસ્ક્રીમ ખાવાનો સામાન ફેરવવા જવું છે પછી જો એમાં બધો સામાન આવી ગયો છે આઈસ્ક્રીમ નો એટલે હમણાં બનાવવાનું છે આઈસ્ક્રીમ બનાવવાનો છે ભાઈ બરફ ભાંગવા બેહી ગયા છે ઓઠી મળી નથી તો આ રીતના કરવાનું એનું લેવા દો નવો જુગાડ કોઈને અપનાવો હોય તો કહેજો દેશી જુગાડ એમ તો હાય ગાઈઝ આજે આપણે વ્લોગ ઉતારવાની વારી આપણી આવી ગઈ છે અને આ બે વાડીએ જમીન આવ્યા છે હવે ખાવા બેહી ગયા છે તમે જોઈ શકો છો હું ખાવ છો પણ અમે તો કઈક વધારે ખાધું હતું તમે કેમ એટલું ઓછું ખાવશો આ ફ્રૂટ સલાડમાં તમારે કઈક બહુ બધું વધારે પડ્યું હતું તમારે કઈ ઓછું જ છે એવું છે ફૂલ છે તો વાંધો નહીં આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી હાલે છે બાપ દીકરો બે બેહી ગયા છે આ મારા માસા એનો કુંવર શું કેવાય હા આ બરફ ના ગાંગડા તોડે છે તમે જોઈ શકો છો હા મારા માસી ભગવાન ને હુડાવ્યા હા મારો નાનો ભાઈ ભાણકી લઈને રખડે છે રમે છે હાય બોલે હા હા બાગતા વાતું કરતા કરતા અડધું ભરી નાખ્યું છે હવે થોડુંક બાકી છે બરફ તોડવાની પ્રેક્ટિસ કરવી હોય તો આવી જજો
હાલો આઈસ્ક્રીમ બની ગયો છે દૂધ ભર્યું છે ને જોજો. બધા આવજો જમવા હા અંદર દૂધ ભર્યું છે ને જોજો પાછા નકર બધી મહેનત પાણીમાં જાહે તો થાય તો એવું ખાલી પડ્યું છે તળિયે નાખો તો બવણી અત્યારે રે. માળા કરે છે. તળિયે થોડું હાલે. હાલો જો આ મીઠું આવ્યું. હા મીઠું આવી ગયું છે મીઠું નખાય આ તો. આખું યા પછી મારે 5 કિલો આખું નખાય. આ તરત નો એ હરી જાય. આખું નું બદલી નો એ. આખો બરફ નાખવાનો. આખો બરફ બધો નાખી. જો આપણે તમારા કલાકમાં મળશે તૈયાર. આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય હમણાં કલાકમાં ઓર્ડર દેવો હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેવો તમે ઓર્ડર દઈ શકો છો હા હવે થોડો ઘણો પદુડો થઈને આપણો ભાઈ બેહી ગયો છે 5-10 મિનિટ કરશે પછી પાછો આપી દે બીજાને બે અમાર જીવવાળા મિત્ર બે બોલ. તો ચાલો હવે આપણે 5 મિનિટ પછી મળીએ. ચાલો હવે થાક્યા કોઈ બરફ તો નો જ થયો એટલે કે આઈસ્ક્રીમ તો બન્યો જ નહીં. હજી જોવો હજી તો કાંઠા ગળે છે. હવે મારા જીજુ ઉતર્યા છે કામ કરવા. આવો દેશી જુગાડ બધો એમને વધારે ફાવે અને અહીંયા આઈપીએલ આવે છે હૈદરાબાદ છે રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ છે તો આપણે હૈદરાબાદ જીતશે કારણ કે એમાં ડિવિલિયર રમે છે એબી ડિવિલિયર. अरे मुझे चक्कर आने लग गया अब તે નીકળી ગયો રિટાયર થઈ ગયો ને લગભગ 5-6 વર્ષ થઈ ગયા કાંઈ. હાલો એ બનાવે છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બની જાય તો મળવી નકર પછી હવે પાણી પી લેવું બીજું હોય હું ભેળું દૂધ પી લેવું. ચાલો હવે મારા મમ્મી અમે બધા ખાઈ ગયા હવે મારી મમ્મીએ ટ્રાય મારી છે તો આખી બવણી હકાલે એ ગોળ ગોળ ફેરવો કઈ આ રેવા જો આ બવણી ઉપર લઈ લે આવ આવ પાણી જા મારા પપ્પા કે નતું તો બહાર હાલો આપણે ઇન્ટરવ્યુ લઈએ કેમ લાગે પપ્પા મમ્મી થી બનશે હે હાલો અમારે બેન પાસે ઇન્ટરવ્યુ લે આપણે પૂછીએ વાગે તો 13 બાકી જાય રામા પીર જોવો તમે બની જ જાય એમ જામતો હોય છે બોલ બાજુ પડી જાય નથી છે ને એટલે બને બસ પૂરો પડી ખાવાનો છે એ વાત સાચી છે એ રીતનું છે ચાલો હવે તો બનશે એવું લાગે કારણ કે આ જો ઓલું ઢોકળાનું શું કર્યા ઢોકળા પેલા ઓલો આથો કઈક આવે આમ રીતના દો ને કઈક ઢોકળા બનાવે ત્યારે આથો લાવવા હાટો તો આથો નથી લાવવાનો તો આ ભાણકી દો રમીએ છીએ હવે દેવી દેવી પેલા હાસીન હા આમ તો બે હરખો છે કા દેવબા બાન નામ દેવબા છે દેવકુરબા બે ના નામ લે આ જો કેસ પેન ઘૂટતો એમ કરે છે મીડિયા કલર પૂરશો આજ ગમે તો આઈસ્ક્રીમ બનાવે પાર કરવાની છે આર્યા પાર આઈસ્ક્રીમ બનાવો છે કેમ લાગે છે તો બની જાય ને આઈસ્ક્રીમ હે એમ નો કહેતા છેલ્લે એમ નો કહેતા કે અમારે લીધા નથી બન્યું હા એ તો બે ગયા જમીન તરફ સોફે બે ગયા નકર આ એને બનાવવાનો હતો બાકી હકીકતમાં વાડિયા બનાવવાનો હતો આઈસ્ક્રીમ પણ આ જમવાનું બધું કર્યું હતું એટલે ત્યાં જવામાં લેટ થઈ જાય એવું હતું એટલે પછી અહીંયા રાખ્યું તો બવણી આખી બહાર કાઢે છે મને લાગે છેલ્લે છે ને આપણે ઓલું મિલ્ક સ્ટેપ ટાઈપ નું થઈ જાય મિલ્ક સ્ટેપ દઈ દેવાનું જો પાણી હવે સામું જો દેવી હવે નજર આવી જો
કેવું શું નામ એને પણ ગોલ મટોલ. શું નામ પાડ્યું? આને છે, આને તબેલો છે અને અમારે ગૌશાળા છે. તો તમારે ભેંસનું દૂધ લેવું હોય ને તોય કહેજો મને, તોય થઈ જાય. હવે તો બળ આવ્યું, હવે વી ટાઉન આખું ઉતર્યું છે. આ પણ લૂપ્સના મશીન હાકે એટલે આમ જ હાલે ખટખટિયા. એટલે એમ જ હોય. ચાલો ગાઈસ, ફાઇનલી 1.5 કલાક મહેનત કરીને બરફ એટલે કે આઈસ્ક્રીમ બની ગયો. તો તમને બતાવી દઉં છું. અત્યારે 10:30 11:30 જ મીઠાની કોથળી લેવા જો ને એકને જગાડી દુકાન ખોલાવી, પણ વસૂલ છે. જો બરફ એટલે કે આઈસ્ક્રીમ બની ગયો છે. આમાંથી ટ્રાન્સફર કરીને આમાં લીધું બધું. તમારે સામે જો લાઈવ શરૂ થાય છે. બેન તો હોઈ ગઈ, બનવું હોય ભલે, નકર કાંઈ નહીં. તો ચાલો હવે આ બ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. મળીએ હવે કાલે નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.